ગાંધીનગરમાં જન આક્રોશ સભામાં અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। પ્રથમ 3 તબક્કાની કોંગ્રેસની યાત્રામાં સરકાર સામે આક્રોશ જોવા મળ્યો। આજની વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ। કોંગ્રેસ વિધાનસભામાં જનતાના મુદ્દાઓ ઉઠાવશે। એસઆઈઆરની પ્રક્રિયામાં મત છીનવવાના પ્રયત્ન થયા। કોંગ્રેસે મત છીનવવા ન દીધા। અમિત ચાવડાનું આ નિવેદન। આજે ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં એક એન્જિન મોંઘવારી વધારે છે અને બીજું ગુજરાતનું એન્જિન ભ્રષ્ટાચાર વધારે છે। ગુજરાતની 6.5 કરોડની જનતાના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, તકલીફ છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે, એની ક્યાંય સુનવાઈ થતી નથી। ત્યારે એવા સમયમાં જ્યારે આખા ગુજરાતના લોકોને મળવા માટે, સાંભળવા માટે, સમજવા માટે અને એના અવાજને બુલંદ કરવાના એક ધ્યેય સાથે જનાક્રોશ યાત્રા કરી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા બાદ જે પ્રશ્નો, રજૂઆતો, જે પીડા અને દર્દ જોયું છે, જાણ્યું છે, સાંભળ્યું છે, જે પુરાવા મળ્યા છે, આજે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ છે। આ ગુજરાતની જનતાનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તો વિધાનસભામાં નહીં ઉઠાવે, પણ આ ગુજરાતની જનતાનો અવાજ કોંગ્રેસ પાર્ટી આજે રસ્તા પર ઉતરીને પણ ઉઠાવી રહી છે। આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ ઉઠાવીશું।